રાજકોટ જિલ્લાના ઉપલેટા વોર્ડ નંબર 8માં આવેલ રબારીવાસ પાસેના અતિ બિસ્માર્ક રસ્તાઓને લઈ સ્થાનિકો વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે। ઘણા વર્ષોથી આ રસ્તાઓ જેમ છે તેમ જ છે, જ્યારે ચોમાસાની સિઝનમાં તો આ રસ્તાઓ પર 1-2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા હોય છે, જ્યાંથી લોકોની અને વાહન ચાલકોની અવરજવર બિલકુલ બંધ થઈ જતી હોય છે। ઘણીવાર વાહન ચાલકો પણ બાઇક પર જતા સ્લીપ થાય છે અને ઈજાઓ પામે છે। સ્થાનિકોના કહેવા મુજબ આ ખરાબ રસ્તાઓને લઈ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી। બીજા વિસ્તારોમાં રોડ રસ્તાઓ બને છે, પણ આ વિસ્તારના રોડ વર્ષો સુધી હજી જેમના તેમ જ છે, પણ હજુ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે સાફ સફાઈ, ગટરોના ઢાંકણા પણ ખુલ્લા, તેમાં પણ મોટા પ્રમાણમાં કચરો જાય છે। કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી અને લોકો કરવેરો, પાણીવેરો બધું ભરવા જતા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ફરી એકવાર સ્થાનિક લોકો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી અને હવે વહેલી તકે ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માંગણી સાથે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। 8મા વોર્ડના સદસ્ય હું હાજાભાઈ ભારાઈ બોલું છું। આ રોડ છે એને માટે હું એને 10 વાર મેં વારંવાર ફરિયાદ કરી તો વારંવાર નથી આવતા। ઉપલેટા નગરપાલિકાના માણસો એમ કહે છે કે આ રોડ કાયદેસર ઓલો નથી, મેઇન રોડ નથી। તો મેઇન રોડ નથી તો શું છે? મેઇન રોડ ન હોય તો અહીંથી અમે દિવાલ મારી દઈ। એ એમ કહે છે કે મેઇન રોડ નથી, ઈસરા વાળો રોડ છે, મેઇન રોડ વારવાવાળાને નથી મોકલતા સફાઈ કામદારો। તો અમારે શું કરવાનું? 8 મહિનાથી ખોદેલો પડ્યો છે, ગયા ચોમાસાનો 10 મહિના થઈ ગયા, આ બીજા મહિનામાં વારી સાફ કરીને ગયા, પાછું કોઈ આવતું નથી। એ કે જેટલો ભ્રષ્ટાચાર થાય એટલો કરવાનો અને કોઈ જવાબ દેતું નથી। અને મનસુખભાઈ માંડલિયા એમ કહે છે કે આપને વિકાસના મત મળે છે। શેનો ભાઈ વિકાસ તમારો? એ એમ કહે કે કોંગ્રેસ વાળા 100 રૂપિયા મોકલે તો 15 રૂપિયા ભૂગે, પણ આ ભાજપ વાળા તો 100 રૂપિયા ખાઈ જાય છે। અહીંયા આવો ઉપલેટામાં હું તમને બતાવું કે કેટલા ભ્રષ્ટાચાર છે અને કેટલું ભ્રષ્ટાચારી હાલે છે, હું તમને હજી હાલમાં બતાવી દઉં। ઉપલેટાની અંદર કોઈ નગરપાલિકાની અંદર જવાબ નથી દેતું, ઘરપાલિકા હાલે એવી પરિસ્થિતિ છે। નગરપાલિકા નથી, ઘરપાલિકા છે, કોઈ જવાબ દેતું નથી। કોઈને ગમે એ જાય એને કહી દે કે હા વાંધો નહીં, કોઈને આ રોડ આ જે 4 વર્ષથી બન્યો નથી, 3 થી 4 વર્ષ થઈ ગયા। વર્ષથી પહેલા ખોદી ગયા ચોમાસામાં, પાછું કોઈ આવ્યું નથી। મેટલ નાખી ડોળાવીએ એમને રસ્તામાં હાલે પરિસ્થિતિ આ પ્રજાની। આ એટલો ટેક્સ ભરે છે, પેલન્ટી લે છે, વ્યાજ લે છે, સુધરાઈ બધું લે છે, પેલન્ટી શીખે લે અને વ્યાજે લે। મકાન વેરાનો કંઈ પણ ખોડું થાય તો એની પેલન્ટી લગાડે, વ્યાજ લગાડે, બધું લગાડે અને એ પ્રમાણે કોઈ સુવિધા નથી। આ આખા 8મા વોર્ડના આખા રસ્તાની સમસ્યા છે। હજી 20 વર્ષથી રોડ નથી બન્યા, 20 વર્ષથી રોડ નથી બન્યા। હું તમને આગળ સોસાયટી બધી બતાવું છું, ગટરના ઢાંકણા નથી, કોઈ પ્રજાની કોઈ સુવિધા નથી, કે પ્રજા પડી જાય કે મરી જાય એની કોઈની સુવિધા નથી। અમારી માંગ એવી છે કે આ બધા કામ પૂરા કરે અને સુધરાઈની તપાસ કરે। તમારી સાથે કોઈ કોંગ્રેસના સભ્ય કેમ નથી? અમારી સાથે કોંગ્રેસના સભ્ય નથી એનું કારણ છે કે 2017માં કોંગ્રેસના નગરપાલિકા વેચી નાખી હતી લોકોએ। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।